પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીનો આક્ષેપ. પાટણ શહેરમાં પડેલા પ્રથમ વરસાદમાં જ પાટણ શહેરની જીવાદોરી સમાન મુખ્ય રેલવે ગરનાળું પાણીથી સંપૂર્ણપણે ભરાઈ જવા પામ્યું છે. પાલિકાની ઘોર બેદરકારીના કારણે અત્યારે રેલવે ગરનાળા વિસ્તાર વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. તો પદ્મનાભ ચોકડી રેડક્રોસ ભવનથી લઈ સાઈબાબાનગર સોસાયટી રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે પાટણના શાળાએ જતા બાળકો અને શહેરીજનોને શહેરની અંદર જવા તેમજ બહારથી અંદર આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે સવારમાં સ્કૂલે જતા માસૂમ બાળકો, તેમના વાલીઓ અને ધંધા રોજગાર માટે નીકળેલા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે રોષ ફાટી નીકળ્યો છે અને પાણીનો તાત્કાલિક નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.